નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર 31 કળશ. આચાર્ય પોતે કહે છે કે આ ખરેખર પૂતગળો સ્વયં શબ્દ રૂપે પરિણમે છે. આ શાસ્ત્ર શબ્દે કર્યું છે, આત્માએ કર્યું. આત્મા તેમને પરિણમાવી શકતો નથી. શબ્દની ભાષા પર્યાયને આત્મા પરિણમાવી શકતો. ભાષાના પરમાણુઓ જે સમયે શબ્દની પર્યાય તે પરિણમવાના હોય છે એ કાળે તે પરિણમે છે. બીજો દ્રવ્ય એને શું પરિણમાવે? તેમજ ખરેખર સર્પદાર્થો જ સ્વયં જ્ઞેયપણે પરિણમે છે. એટલે પોતાને જણાવવા લાયક જ્ઞાનની પર્યાયપણે પોતે પરિણમે છે. કોઈ જણાવનાર ભાષાથી પણ જ્ઞાન થાય છે એમ છે. વિતરાગની વાણીથી પણ જ્ઞાન થાય છે એમ નથી, એમ કે છે. એમ આવશે 85 કાયમાં શરૂઆતમાં. પહેલી આવશે હિતકર્મ મધુરમ વિશદમ. જયારે તેનું શું ચીજ કોણ છે એનું જ્ઞાન કરાવવું હોય તો તેમાં આ વસ્તુ સ્વરૂપ તો આ રીતે છે. કોઈ પણ શબ્દ વિતરાગની વાણી કે આચાર્યોના વાક્યો એ કંઈ સામાન્ય જ્ઞાનની પર્યાયપણે જ્ઞેય પરિણમે, પોતે જ્ઞેયપણે થઈને પોતે જ્ઞાનને જાણે એવું થાય. પણ પોતાને જ્ઞેય જ્ઞાનનું પરિણમન બીજો કોઈ કરાવે એમ છે. શબ્દો તેમને જ્ઞેય બનાવી સમજાવી શકતા નથી. સમજાનું કારણ શબ્દો તેને જ્ઞેય બનાવે કે આ હું જ્ઞાન છું, તું જ્ઞેય છું, લાય હું તને સમજાવું એમ છે. કોણ બોલે છે? બોલે છે બીજો જળ. આત્મા કોણ બોલે? પરમાણુની અંદર સંગ્રહ પડ્યો છે, એમાંથી પર્યાય થાય છે ભાષાની. આત્માથી નહીં, આત્મામાં નહીં, આત્માને લઈને નહીં. રાગ વળી નહીં. રાગ છે ભિન્ન ચીજ છે. પરમાણુની પર્યાય ભિન્ન ચીજ છે. રાગનું પરિણામ રાગમાં એને પણ જ્ઞાન જાણે. રાગ રૂપે ખરેખર તો આત્મા પરિણમતો નથી. વસ્તુ આત્મા કહીએ આ રાગ રૂપે કેમ પરિણમે? સમજાનું કાંઈ? આત્મા એટલે આનંદ ને સુચૈતન દો. એ વિકાર પણ એ કેમ પરિણમે? એ વિકારનો એક પરરૂપ વિકાર નહીં પરિણમાવતો નથી એમ કે છે. ભાષાને કરે પરિણમાવે એવું તો વસ્તુમાં છે. આત્મા સહિત વિશ્વથી વ્યાખ્યા કરવા લાયક, સમજાવવા યોગ્ય. આત્મા સહિત છદ્રવ્ય. વિશ્વ એટલે સમસ્ત છદ્રવ્યો એ વ્યાખ્યા નામ સમજાવવા યોગ છે એમ નથી. વાણી ગૂંથણી તે સમજૂતી કરાવે છે એમ નથી. ભાઈ તો શું કરવા શાસ્ત્ર રચો છો?
ત્યાં ગયા એક આગળ આવ્યો ત્યાંથી ભાવનગર ભાવનગર નથી ને કોઈ ભાઈ એને કોઈ પૂછે પણ મારા સ્વભાવને એ કરે છે તો આ મંદિર શું કરે ગામો ગામ બનાવે છે અહીંયા મંદિર બને છે ખરું ને એમ કે અમારા મિત્રો મને પ્રશ્ન કરે છે એનો શું ખુલાસો આવજો કોણ ખુલાસો હા બહુ ભાઈ ભાઈ એમ છે મારે કોકો કરાવે સ્વભાવ એ તો કરે છે શું કરવા એ કરવું શું કરવા જોઈએ કોણ કરે છે અમને એ તો એ કાળે થાય અને સામી ચીજ પણ એને કાળે હોય ભાવનગરમાં મંદિર બને છે ને પંચ કલ્યાણી કરવાના છે મોટું હીરાલાલ ને બધા કહેવાથી આ પણ ગામો ગામ મોલ હોતે પણ એ વખતના પરમાણુની પર્યાય પણ પ્રણમે છે અને બીજો શબ્દ પ્રણમાવી શકતો નથી તો મંદિરને બીજો બનાવી શકે. મારી વાતમાં એવો ફેર પડે છે અંદરથી પણ એનો ભાવ તો ખરો ને, ભાવ વિના બની જાય નહીં હોય મંદિર. મંદિર એ મંદિરને કારણે બને, પુષ્પ પુષ્પને કારણે બને, ભાષા ભાષાને કારણે પ્રણમે. ક્યાં તું જાય છે? જ્યાં તું છો ત્યાંથી ક્યાં જાય છે? ભાષામાં જાય તું, રાગમાં જાય છે, રાગને પ્રણમાવી શકીશ શું કરીશ ભાઈ? હું તો ચરિત્રમાં તું છો ને, એ તો આગળ કહે છે બીજું કાંઈ નથી તું છે. સાંભળે હવે સમજાણું કાંઈ. આત્મા સહિત વિશ્વે વ્યાખ્યા વાણીની ગૂંથણીથી સમજૂતી, વાણીની રચના થાય તો સમજૂતી અપાય નહીં. ત્યાર તો બધા સાંભળવા શું કહે છે એટલે એમ કે એનાથી કઈ ન થતો તો બધા ભેગા શું કરે છે? સાંભળો શું કરવા? સાંભળવાની વખતનો જે વિકલ્પ છે તે કાળે આવે અને તે કાળે જે જ્ઞાન થવાનું પોતાથી અરે કામ ભાઈ નીચે એટલે સાચું વ્યવહાર એટલે તો ઉપચારનું કથન છે. બે નહીં એટલે બીજું વ્યવહાર છે એટલું જાણવા માટે છે. છે વિકલ્પ છે એટલું પણ એનાથી થાય છે એ કઈ બે નહીં નથી. એનું નામ ક્યાં દેખાય છે? શું દેખાય છે? કોણ વ્યાખ્યાન કરે? ભાષા થાય છે કે આત્મા કરે છે? ભાષાનો અવાજ આવે છે કે આત્મા અરૂપી છે? આત્મા ભાઈ એવી વાતો છે ભાઈ. કેટલો જવાન જરીક સહેલી થઈ ગઈ, મોઢું થઈ ગયું, કોઠારી લીધી પડી ગયા સહેજ મોઢું રહેશે. હા કોણ કરે ને એ પરમાણુ જે સમય એવા થવાના ભાષા લખી નહીં શકું ક્યાંય. હા કેમ કે લખી નહીં શકાય કે હાથ આવે પકડાઈ ગઈ. આત્મા કરી શકતો હોય તો અંદર તો છે. આ હાથ આમ થાય છે એ આત્માથી નહીં, પોતાથી થાય. શરીરની પર્યાય એના લઈને પ્રણમે છે. અહીં તો ભાષા છે જેવું તમે જ્ઞાન કહેવામાં એવી ભાષા પ્રણમે છે. ભાષામાં પણ જ્ઞાન આવે છે કે નહીં? કઈ ભાઈ ભાષામાં જ્ઞાન ન આવતો આમાં સમજાય છે રીતે. ભાષામાં તો ભાષા આવે, ભાષામાં જ્ઞાન કેવું અને એ સમજાય છે જ્ઞાન એ ભાષામાંથી સમજાય છે એવું કેવું? એ તો એના જ્ઞાનમાંથી સમજે છે, એના જ્ઞાનમાંથી એ જાતની પર્યાય થાય એમાંથી સમજે છે. સમજવાનું કાંઈ. અમૃતચંદ્ર સૂરી એના વ્યાખ્યાતા છે. એ અમૃતચંદ્ર સૂરી આ ટીકાના કરનાર છે. એમ મોહથી જનો ન નાથો, એ મિથ્યાથી એમ ન ફુલાવ.
હા મોહથી ન નાચો એમ, મોહથી ન પરણવો એમ કે છે. એ તો મિથ્યાત્વનો ભાવ છે એમ કે છે. સમજાણું કાંઈ તત્વ જ આખું ભગવાન ચૈતન્ય સ્વયં સિદ્ધ પદાર્થ, પરમાણુ પણ સ્વયં સિદ્ધ પદાર્થ છે. એની વર્તમાન પરિણતિની અવસ્થાને બીજો કરે કોણ? સમજાણું કાંઈ નાતો મોહથી મિથ્યાથી ન પરણવો એમ કે છે. એ ભ્રમણા છે. તને હું ભાષાથી સમજું છું, ભાષા મને સમજાવે છે, ભાષાના કરનાર ટીકાકાર છે, એમ મિથ્યાથી ન પરણવો એમ કે છે. આ બધા ઓડિટરમાં ચોપડા લખાતા છે, એની લખાતા છે. વ્યવસ્થિત અક્ષરો આવે, આડાવાળા ન આવે, શું છે અર્જુનભાઈ? નથલા પરંતુ જો હવે ખુલ્લી મૂકે સાદવાદ વિદ્યાના બળથી, જો સાદવાદ વિદ્યા એને કહે છે કે આત્મા આત્માનો પરણમે પણ આત્મા પરને ન પરણમાવે, એનું નામ સાદવાદ છે. આત્મા પોતે પણ પરણમે ને આત્મા પરને પણ પરણમાવે, એનું નામ સાદવાદ નથી એમ કે છે. સમજાણું કાંઈ? સાદવાદ વિદ્યાના બળથી નિમિત્ત કથન હોય એને સમજો કે તો નિમિત્તના કથન છે. આને કહ્યું, આને સમજાયું, આનાથી સમજો, આ મને સમજાવે છે, એનાથી હું સમજો, એ બધા નિમિત્તના કથનો છે. પણ એનાથી સમજતો નથી, વાણી સમજાવતી નથી, સમજાવનાર ભાષા પરંતુ એમ સાદવાદ કહેવાય છે. દેખો સાદવાદ એમ નહીં કે પોતે પણ પરણમે ને પરને પણ પરણમાવે, કરતા થાય પરનો કરતા નમાને તો દિગંબર જૈન હરિભગવાન શું કહ્યું? ભાઈ સ્વતંત્ર એ વસ્તુ નથી કે જે કરતા એટલે કર્તૃત્વ થઈને ન પરણમે, એ તો સ્વતંત્ર પદાર્થ છે. સાદવાદ વિદ્યા સાદવાદના જ્ઞાનના બળથી કે હું મારા ભાવને કરું, જ્ઞાનને અભાવ એટલે હું તો જ્ઞાનમાં છું, રાગ રાગમાં છે, વાણી વાણીમાં છે. સમજાણું કાંઈ? સાદવાદ જ્ઞાનના બળ વિશુદ્ધ જ્ઞાનની કળા વળી, જો ભાષા વિશુદ્ધ જ્ઞાનની કળા વળી, અંદર જ્ઞાનની પર્યાયમાં સમ્યક જ્ઞાનના પ્રકાર વળી આ એક આખા શાશ્વત સ્વતત્વને પ્રાપ્ત. આજે આ ભાષા દેખો છેલ્લા, અરે આ એક જ છે આત્મા, આખો આત્મા પૂર્ણ એમ કે છે. આખો પૂર્ણ શાશ્વત એવું શાશ્વત છે ને, છે ને, છે ને, છે. એક આખું છે, એક આખું છે, આખું છે ત્યાં એક છે. સમજાણું કાંઈ? એક આખા શાશ્વત તત્વને જાણું. સકળ આત્મ શાશ્વત એકદમ સકળ નો કર્યો ને, આખો સ્વતત્વને તારું સ્વતત્વ ભગવાન પરિપૂર્ણ છે. ભાઈ એને અનુભવ્યું ને, સમજાણું કાંઈ? એ પણ પ્રાપ્ત કરીને શાશ્વત સત્વને પ્રાપ્ત કરીને આ રીતે શરીર વાણી મારાથી નથી, રાગ મારાથી, હું રાગથી પરથી નથી, એમ સાદવા જ્ઞાનના બળથી હું આત્મા એ રાગને લઈને નથી, રાગ મારે લઈને, વાણી મારે લઈને નથી, વાણીને લઈને હું. સારી વાતો ભાઈ, વ્યાખ્યા મોટા મોટા 10,000 માણસને સમજાવે આમ ધોકાર ભાષાથી. ના એ ભાષા જડની છે ભાઈ. હવેથી બોલો, કાણીને બોલો, મોટો આવતો આવશે હમણાં. હા જે કહેવાય છે આપણે નહીં કેવા સમજી છે કે નહીં હતા ને,
બુલંદ છે ત્યારે એમ કે હળવે બોલો, પાણીને બોલો, બસ એ પ્રમાણે બોલાય છે. હળવે બોલો તો હળવે બોલાય, તાણી બોલે તાણી બોલાય. એ હળવે હળવે હાલો, બહુ ઉતાવળ ન કરો, હળવે હળવે બોલાય. એને છે કોણ હળવે હાલે? એ તો પૂતગલની પર્યાય એમ હાલવાની હોય એમ હાલે. વિશેષ ઉતાવળ આઘા ક્ષેત્ર થવાની એમ હાલે. એ શું આત્માથી હાલે છે? હા ભાઈ વાંધો. આ એક આખા શાશ્વત સ્વતત્વને દેખો ધ્રુવ, આ એક આખો, આ એક સકળ ધ્રુવ એવું સતત્વને પ્રાપ્ત કરીને આજે જનો આજે જાણો જનો અવ્યાકુળપણે નાચો, મિથ્યાત્પણે ન નાચતા આનંદપણે નાચો એમ કે છે. મોહ કીધું તમે વસ્તુ ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ એની સન્મુખતાના ભાવથી પ્રણમો એમ કે છે. પરતરથી ખસી જાઓ, કારણ કે પરમાં તું નથી, પર તારે લઈને નથી. ઓહો નિગમના સંતોનું કથન જોયું, અમે તને સમજાવી શકતા નથી. આ તો વાત નહીં તારે. બીજા તો ભક્તો એવું કહેશો તો તમારો ઉપકાર નહીં માને. સાંભળને તો તમને કઈ બહુમાન તમારો પર નહીં આવે અને તમને પછી બહુ ભક્તિથી આર પાણી નહીં દે. પણ છે જ ક્યાં એની શક્તિ નથી. કોઈ પ્રશ્ન શું? એ તો થવાનો તે થાય છે. આવું જે સમજશે એને જ્ઞાની પ્રત્યે વિકલ્પનો બહુમાન આવ્યા વિના રહેશે જ નહીં. આવશે જુદી વાત છે, પણ એ પરને લઈને આવે છે એમ છે નહીં. સમજાણું કઈ? પદવી નહીં રહે. આમ જો કહીશું તો આપણે મોટા પદવીદાર 500ના પગાર લેવા, 1000ના પગાર લે, પાઠશાળાના, જનશાળાના. આ તો કોઈથી સમજાય નહીં. જો કહેતા હતા શાસ્ત્ર જ્ઞાન નથી, શાસ્ત્રથી જ્ઞાન થતું નથી. આવું છોકરાઓને પહેલેથી સમજાવતો તો લોકો આવા થાય ત્યારે હું સમજાવું, હું તો સમજાવું. પરથી જ્ઞાન થાય તો કીધ છોડ જઈ. પરથી જ્ઞાન 3 કાળમાં થતું નથી. કોણ ખોલે છે? ખોલે કોણ, તોડે કોણ? એને ખાવે એને થાય એવું છે. વક્તા એમ અભિમાન કરે કે અમે એને લઈને આ બધું થાય છે. એ સ્વતંત્ર છે. એથી કઈ થઈ જાય છે? ભાષા તો ભાષાને કાળે નીકળે. એ ગંજભાઈ નહીં છે. આવું બધું મારે લુખો લો થઈ ગયું છે. નિશ્ચય નિશ્ચય, હાથું હાથું, ખોટું થોડું નાખો તો રહી શકે. આજે અવ્યાકુળપણે પ્રણમો, પરમાનંદ પરિણામે પ્રણમો એમ કે છે. ભાઈ તું પરમાનંદ છો ને પ્રભુ, તારે બહારમાં ક્યાં જોવાનું છે અને બહારથી ક્યાં આવે એવું છે, અને બહારથી ક્યાં તને સંપ્રાપ્ત કઈ થાય એવું છે. બહારનો તો તને અભાવ છે તારામાં. સમજાવું કઈ? ભગવાન આનંદ મૂર્તિ છે ને, બસ આનંદ મૂર્તિને પામીને આનંદ રૂપે પ્રણમો, ભ્રમણા રૂપે ન પ્રણમો એમ કે છે. સમજાણું કઈ? હવે કાય દ્વારા ચૈતન્ય મહિમા ગાઈને તે એક અનુભવાયું છે એમ પ્રેરણા કરીને આ પરમ પવિત્ર પૂર્ણાગમની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ઇતિ ગતિમ ઉનીચે તત્વં ચાયમ સત યત ચિતિ તદપિ કિલ આ ભૂતકલ્પમ અગ્રોહકર્ષ અનુભવતુ
તત્પુચે ચિત ચિત એવ અદ્ય યસ્માત અપરમ ન કિંચિત તત્વ એકમ પરમ ચિત. આ રીતે પરમાગમમાં આ પરમાગમ છે ભગવાનની વાણી. એક કે વાણી એની ભગવાનની વાણી મારા બધું વ્યવહારના કથનો જેવા વ્યભિચારી છે. હે આ પરમાગમમાં અમંદપણે અમંદની શું વ્યાખ્યા કરી? અનિચે અનિચે જોરથી એટલે જેમ છે તેમ તે રીતે કહેવાનું છે. અમંદપણે એટલે કેમ આમ છે કે તેમ છે તેમ છે એમ નહીં, જેમ છે તેવી રીતે કહેવાનું છે. જોરથી જોરથી એટલે શું કે જોર કરવું છે માં, એટલે જે રીતે વસ્તુનું સ્વરૂપ છે તે રીતે મુકામ છે. બળવાનપણે મોટે અવાજે અમનપણે કહેવાનો અવાજ પછી મોટો એટલે કે તાનીને બોલે તો મોટો અવાજ એવું કઈ નહીં. ચોખ્ખે અવાજે જેવું છે એવું સ્પષ્ટ અવાજે જેવું છે એવું સમજે ગું કરે તો ન સમજે એમ નહીં. ચોખ્ખે અવાજે આમ છે એમ. જે થોડું ઘણું તત્વ કહેવામાં આવ્યું દેખો ભાઈ ઊંચા વતન થોડું ઘણું જે કંઈ થોડું ઘણું તત્વ કહેવામાં આવ્યું લોકો આપણે નથી કહેતા થોડું લખ્યું ઘણું કરીને માન જો આવે લખાણમાં કાગળ બાગળ લખે ને કંકોત્રી થોડું ઘણું તત્વ કહેવામાં આવ્યું તે બધું ચૈતન્ય વિશે ખરેખર અગ્નિમાં એમાં હમાયેલી વસ્તુ સમાન સ્વાહા થઈ ગયું. કયું એ ન કહ્યા જેવું એમાં કઈ હમાઈ ગયું કે તો હજી કઈ બાકી કેટલું વસ્તુ છે એ તો પૂરું કહી શકાતું નથી એવી ચીજ છે. હા 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 સમજાણું. બધું ચૈતન્ય વિશે ખરેખર અગ્નિમાં હમાયેલી સમાન વસ્તુ સ્વા થઈ ગયું. અગ્નિને વિશે હોમવામાં આવતા ઘીને અગ્નિ ખાઈ જાય છે જાણે કે કંઈક હોમાનું જ. તેવી રીતે અનંત મહાચંબન ચૈતનનું ગમે તેટલું વર્ણન કરવામાં આવે તો પણ જાણે કે સમસ્ત વર્ણનને અનંત મહિમાઓનું ચૈતન ખાઈ જાય છે, કાંઈ ગણતું નથી. શબ્દમાં એની પૂરી વાત આવતી. હા હા ગમે એટલી કીધી કે એવો ભગવાન અનંત ચૈતન્ય મહિમાવન પ્રભુ જાણે કે કહેવામાં આવ્યું ચૈતનના અનંત મહિમા પાસે બધું વર્ણન જાણે કે વર્ણન નથી થયું એમ તુચ્છતા ને પામે. તે ચૈતન્ય ચૈતન આજે ભાષા દેખો એ ચૈતન્ય ચૈતન આજે વિકલ્પથી નહીં નિમિત્તથી નહીં ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવને જ્ઞાન સ્વભાવને જ્ઞાન ભાવને જ્ઞાન ભાવથી આજે પ્રબળપણે ઉગ્રપણે અનુભવો. સમજાણું કાંઈ અર્થાંતિ ચિત્ત સ્વરૂપ આત્માને જ આત્મા જે અચળ અનુભવ કારણ કે આ લોકમાં બીજું કાંઈ નથી. ચૈતન સ્વરૂપ સિવાય કોઈ વસ્તુ જ નથી. તારે માટે એક જ ચૈતન છે, બીજી કોઈ ચીજ જ. સમજાણું કાંઈ? હા ચૈતનનો પિંડલો આવો અહીં સમજો. ઓહો આ ભગવાન આત્મા ચૈતન સ્વરૂપ છે એને ચૈતન દ્વારા અનુભવો બીજો કોઈ ઉપાય જ નથી. સમજાણું કાંઈ? આ લોકમાં ભગવાન ચૈતન સ્વરૂપ આનંદની મૂર્તિ અનાતોળ શાંત રસનો કુંડ બસ એ એક જ આત્મા છે, બીજું કઈ છે નહીં. બીજું નથી એટલે તારે માટે બીજું કાંઈ પછી ઉત્તમ કરવું પડ્યો હતો. આ લોકમાં બીજું છે એટલે ઉત્તમ દેખો આમાં હા પણ એ પરમ કરવું પડ્યું છે. ચૈતન એક જ પરમ તત્વ છે, ઉત્તમ પ્રતમ નથી મૂળ શબ્દ. પરમ છે પરમ તત્વ છે એક પરમ તત્વ છે.
એક જ પરમ તત્વ છે. ઉત્કૃષ્ટ તત્વ હોય તો તું એક જ તત્વ છો. બીજા બધા હોય તો તારામાં છે. પુણ્ય પાપના વિકલ્પો શરીર વાણી અનંત આત્મા હોય એને ઘરે પણ તારામાં છે. સમજાણું કાંઈ? ચૈતન્ય જ એક પરમ તત્વ છે. પરમ એટલે તું જ એક પરમ તત્વ છો તારેમાંથી. બીજું કોઈ તત્વ છે? આ વસ્તુ ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ સત ચિદ આનંદ એવો આખો આત્મા પરિપૂર્ણ એક પોતે એક જ પોતે. પુનપાપ નહીં, શરીર વાણી નહીં, કાંઈ નહીં. દેવગુરુ શાસ્ત્ર આશ્રય પરમેશ્વર ગયા એને કરી. પરમેશ્વર અહીં નહીં. એ સમજવાય? પરમેશ્વરના ઘરના આના નહીં. તારા પરમેશ્વરના ઘરમાં બીજા પરમેશ્વરનો પ્રવેશ. એવો ચૈતન ઘન ભગવાન અણાકો આનંદનો સ્કંદ પ્રભુ મહાશાશ્વત ધ્રુવ ચીજ એને અનુભવો. એ સિવાય બીજું માટે કોઈ પરમ છે? એ ઉત્તમ કોઈ ચીજ ઉત્કૃષ્ટ તત્વ તું જ એક જ છો. સમજાણું કાંઈ? પરમેશ્વર એ તારે માટે ઉત્તમ નથી. હા, એક જ આદરવા લાયક છે. વાત એમ બીજાનો આદર આવે એ એક વિકલ્પ છે વ્યવહારની ભૂમિકામાં. છતાં વિકલ્પનો પણ આદર. આવી ચીજ છે. સમજાણું કાંઈ? આ લોકમાં બીજું કાંઈ નથી. ચૈતન્ય જ એક પરમ તત્વ છે. પરમ મહાભગવાન પરમ વસ્તુ પોતે છે. જ્ઞાનનો સ્વભાવ કેવલ જ્ઞાનનો કંદ છે. એ તો અનંતી કેવળ જ્ઞાનની દશા, ત્રણકાળને જાણવાની દશા, એવી અનંતી દશાને અંદર પેટમાં રાખીને ગર્ભમાં પડ્યો છે આત્મા. એવું તત્વ છે. એને પ્રવચન સારનો સાર કહેતા. ભગવાનની વાણીમાં આ આવ્યું છું. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્માની ધ્વનિમાં ઓમ ધ્વનિ આવી એમાં આવ્યું છું. ભાઈ તારે માટે તું પૂર્ણ પરમ તત્વ છે. શુદ્ધ આનંદ ઘન એ સિવાય તુંનો વિકલ્પ એ બધું નિર્થક છે. તારે માટે કામના તારામાં એ તને લઈને એ નથી. સારી વાત. આ પરમાગમ પ્રવચન તાર પૂરું કરે. ત્યાં પૂરું થઈ જાય છે. ભગવાન આત્મામાં સમાય છે. બસ સ્વમાં સમાય છે. ત્યાં જ એનું પૂરું થાય છે. ત્યાં એને પુણ્યપાપના વિકલ્પો કરવા અને એનેથી કઈ લાભ થાય એવી વસ્તુમાં છે. સમજાણું કાંઈ? ભગવત કુંકુંદાચાર્ય પ્રણિત સર્વસંસાર શાસ્ત્રની અમૃતચંદ્રા વિરચિત પ્રતિજીકા નામની સંસ્કૃત ટીકાનો નટલાલ જેઠાલાલ શાહકૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો. પેલા શું કર લખે આ પ્રવચન શાસ્ત્ર આ 85 કાંઈ શરૂ થાય છે. અડધો કલાક આવી આ કુંકુંદાચાર્યનો શાસ્ત્ર છે. ઓમ શ્રી સર્વજ્ઞ વિતરાગાય નમઃ. શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય પ્રણિત 85 કાંઈ સંગ્રહ. એ આને 5 વર્ષ થાય છે. 20મી સાલમાં આહો મહિને પૂર્ણ થયું. 5 વર્ષ પૂરા થયા. એક યુગ થયો. પંડિત 20મી સાલની વાત છે. છેલ્લે આહો મહિને પૂરું થયું.
षट्दरे पंचास्तिका वर्णन श्रीमद अमृतचंद्राचार्य देवृत्तितासની વ્યાખ્યા તેનો કળશ મંગલિકનો સહજાનંદ ચૈતન પ્રકાશાય મહ્યસે નમો અનેકાંત વિશ્રાંત મહિમને પરમાત્મને સહજ આનંદ અતિન્દ્રિય સહજ આનંદ છે એવા પરમાત્મા એને પરમાત્મા કહીએ. કોઈના કરતા હરતા પરમાત્મા સહજ જેનો આનંદ છે આત્મામાં પ્રગટેલો પૂરણ અને સહજ ચૈતન પ્રકાશમય હોવાથી જ્ઞાન ને આનંદ બે લીધા. સ્વાભાવિક ચૈતન પ્રકાશ કેવલ સૂર્ય પ્રગટ થયો છે. હા ભલે સહજાનંદ છે. સહજાનંદ સહજ આનંદ સ્વરૂપ આત્મા જેવો આનંદ છે એવો આનંદ પ્રગટ્યો કે છે. જ્ઞાન પ્રગટ્યું નથી પણ આનંદ પ્રગટ્યો. જ્ઞાનનો અંશ તો પ્રગટ હતો, સમજાય છે. આનંદનો અંશ તો પ્રગટ નહોતો. એ પરમ સ્વરૂપ ભગવાન આત્માને પરમેશ્વર પદ પરમાત્મા પદને પામ્યા એને પરમાત્મા કહીએ જેને અંતર અતિન્દ્રિય આનંદ અને ચૈતનનો પ્રકાશ પૂરણ પ્રગટ થઈ ગયો છે. જે અતિ મહાન એને લઈને તે પરમાત્મા મહાન છે એમ કે છે. દુનિયાને કરે ને રચે ને મદદ કરે માટે પરમેશ્વર મહાન છે એમ છે નહીં. એને લઈને માન નથી, તીર્થંકર લઈને માન નથી. આવા સહજાનંદ પ્રભુ વસ્તુમાં આનંદ અતિન્દ્રિય રસકંદથી ખીચો ખીચ ભરેલો ભગવાન આ આત્મા છે. એને જેને પર્યાયમાં દશામાં પૂર્ણ આનંદ પ્રગટ્યો અને જેના જ્ઞાનમાં અનંતી કેવળ જ્ઞાનની પર્યાયની શક્તિ પડી હતી એ શક્તિમાંથી વ્યક્તતા પર્યાયમાં થઈ ગઈ. એવો ચૈતનનો પ્રકાશ છે અને પૂર્ણ ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનો પ્રકાશ થયો. એને લઈને એ આત્મા પરમાત્માને મહાન કહેવામાં આવે. સમજાણું કાંઈ? જો આ પરમાત્માની વ્યાખ્યા પહેલી એ છે ને મહાન આને લઈને છે એમ કીધું. જાણવાને લઈને ને આનંદને લઈને મહાન છે. કોઈના કરતા છે માટે મહાન છે એમ છે. એ તો હીન બુદ્ધિ છે. પરની કરતા માને એ તો હીન બુદ્ધિ છે, હલકી બુદ્ધિ. કારણ કે વસ્તુ છે જગતની, એને કરે બનાવે એ તો હલકી બુદ્ધિ થઈ ગઈ. સમજાણું કાંઈ? અથવા ચીજ નહોતી અને બનાવી ત્યારે પહેલાનું ભૂતકાળનું જ્ઞાન તો એને રહ્યું નહીં. વર્તમાન બની એનું જ્ઞાન રહેશે. એનું જ્ઞાન જે ત્રિકાળી જ્ઞાન તો થયા નહીં, સર્વજ્ઞ થયા નહીં. બે નું જ્ઞાન થયું એ તો સર્વજ્ઞ ન થયા. સર્વ તો ત્રણકાળનું જ્ઞાન એને સર્વજ્ઞ કહ્યું. પણ જો ભૂતકાળમાં વસ્તુ નહોતી તો એનું જ્ઞાન એને હોય નહીં, તો ત્રિકાળી જ્ઞાન થયા નહીં. તો ચૈતનનો પ્રકાશમય સહજ પ્રકાશ હોવાથી તે મહાન છે. ત્રણ કાળ ત્રણ લોકને જાણે માટે ચૈતનના પ્રકાશથી મહાન પ્રભુ કહેવામાં. સમજાણું કાંઈ? નહીં કરતો પ્રશ્ન તે થયો છે ને સુમેરી મળાવે છે કલકત્તાથી કલ્યાણમાં સુમેરું શેઠી લઈને સમજાવી સુમેરું એને આ પ્રશ્ન ઉઠ્યો તો એને બૈરાના પ્રશ્ન એ બૈરા વિશે કે સર્વજ્ઞ જો કહો તો પહેલી ચીજ હતી અનાદિથી તેને જાણે, નહોતીને કરી તો જાણે. એ તો ભૂતકાળના જાણવા જોઈએ ને, ભૂતકાળની ચીજ રહી નહીં. એ બૈરાનો પ્રશ્ન છે. આવ્યા છે ને શરૂઆત કરી. આત્માને ચૈતનનો પ્રકાશ સર્વજ્ઞ કહો. સર્વજ્ઞ પરમેશ્વરને તો સર્વજ્ઞમાં ભૂતકાળ વર્તમાન ભાઈ ત્રણ કાળને જાણે.
તો ભૂતકાળમાં વસ્તુ હોય એને જાણે કે ન હોય એને જાણે. નહોતી ને બનાવી તો ભૂતકાળનું જ્ઞાન એને છે નહીં, તો ત્રિકાળ જ્ઞાન થયું નહીં. એ પરમેશ્વર ન કહેવાય છે. સમજાણું કાંઈ? અને એવા પરમેશ્વર ને માને માનનારો જૂઠો. ન્યાય છે કે નહીં એમ પ્રશ્નો તો ઘણા વર્ષો કરે. તેથી આપણે સમજતા સરખું થતા. જયારે એક પણ આત્માને તમે સર્વજ્ઞ કહેશો, સર્વજ્ઞ સર્વને જાણનાર કહેતા ભૂતકાળને, વર્તમાનને, ભવિષ્યને. ભૂતકાળ તો થોડો રહ્યો, કારણ કે વસ્તુ તો નહોતી, પોતે એકલા હતા. એટલે ભૂતકાળમાં બીજું જાણવાની શક્તિ તો રહી નહીં. સમજાણું કાંઈ? વર્તમાન હજી બન્યું ત્યારે એને જાણ્યું, બન્યું ત્યારે જાણ્યું, એ જ્ઞાન છે. ભવિષ્યનું રહ્યું, ભૂતકાળનું રહ્યું નહીં. એને માટે સર્વજ્ઞ એને કહેવાય શકાય. જે કંઈ કરતા બને સર્વજ્ઞ રહી શકે ને સર્વજ્ઞ હોય કરતા બની શકે. મોટી ભૂલ છે બ્રહ્મણા નિયમમાં. સમજાણું કાંઈ? તેથી આ કહ્યું સહજ ચૈતન્ય પ્રકાશ પોતાને કારણે સહજ આનંદ સ્વરૂપ અને સહજ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ હોવાથી, એમ આવા હોવાથી એમ છે ને, સહજાનંદ ચૈત પ્રકાશાય મહ્યસે, એને કારણે પરમાત્મા મહાન મોટા કહેવામાં આવે. સમજાય? અને અનેકાંતમાં સ્થિત જેનો મહિમા છે, જો ખુદની છે. પોતાપણે છે પરપણે નથી. પરનું જ્ઞાન છે ત્રિકાળનું, પણ પરપણે નથી. સ્વપણે છે ને પરપણે, એટલે પર વસ્તુ સિદ્ધ થઈ ગઈ. સમજાણું કાંઈ? આત્મા સિવાય અનંત આત્માઓ, અનંત પરમાણુઓ બધું છે, પણ તેનું પ્રકાશમય જ્ઞાન પોતાનું છે, પણ તેમાં એ નથી ને આત્મામાં એ છે નહીં. સમજાણું કાંઈ? સર્વને જાણે એમ કીધું ને, સહજ ચૈતન્ય પ્રકાશ. એવા પ્રકાશમાં બીજી ચીજો, ભૂતકાળની, વર્તમાનની, ભવિષ્યની, બીજા જળ, બીજા આત્મા, એને બધું જાણે પોતાના પ્રકાશમાં. પોતે પોતાને જાણે એમાં જણાઈ જાય. પણ છે કેવો ત્યારે રહી? અનેકાંતમાં સ્થિત છે, સ્વરૂપમાં સ્થિત છે, પરમાસ્થિત. એથી એની મહિમા અને જો એવો જેનો મહિમા છે, વારે વાહ. એ મહિમને છે ને શબ્દ છે ને, નમો અનેકાંત વિશ્રાંત મહિમને પરમાત્મને. જેવા મંગલિક મહા કરે છે. પરમેશ્વર પરમાત્મા આવા હોય, આ સિવાય બીજી રીતે કલ્પેથી પરમાત્માને આત્માને જાણતા. સમજાણું કાંઈ? ભાઈ ભાઈ વનવાસી સંતોએ થોડા શબ્દમાં ગાગરમાં સાગર ભરી દીધી છે. સાગર ભરી દીધો છે ગાગરમાં. અને અનેકાંતમાં સ્થિત, અનેક ધર્મમાં સ્થિત. પોતાપણે અસ્થિ, પરપણે નાસ્તિ, શાંતિપણે અસ્થિ, આકુતાપણે નાસ્તિ. ચૈતનપણે અસ્થિ, બીજા ચૈતનપણે નાસ્તિ. ચૈતનપણે અસ્થિ, બીજા જડપણે. એવા અનંત ધર્મ, જે અનંત ગુણ અસ્થિ નાસ્તિ આદિના છે, એ અનેકાંતમાં સ્થિત જેનો મહિમા છે, એ એની મહિમા છે. સિદ્ધ કહ્યું, બીજા છે એમાં આવી ગયું. સમુચિત ત્યાં સર્વ શબ્દ નહોતો વાપર્યો, એટલે આંકીને. સમજાણું કાંઈ? અનેકાંત ને અનેક ધર્મવાળો સ્વપણે છે, પરપણે નથી. ત્રણ કાળ, ત્રણ લોક જગતના પદાર્થપણે આત્મા પરમાત્મા નથી.
એ ત્રણ લોક ને ત્રણ કાળ એ પરમાત્માને લઈને નથી. વસ્તુ તો જો આવી વસ્તુ ન હોય તો કોઈ રીતે વસ્તુ સિદ્ધ થતી નથી. જ્ઞાન જ સાબિત થતું નથી ત્રણ કાળનું જ્ઞાન આત્માનું. મોટી ભ્રમણા અજ્ઞાનીને અનાદિથી છે. એ ભ્રમણાને સમજાવે છે અહીંયા મંગળી કરતા તરી. મંગ નામ પવિત્રતાની પ્રાપ્તિ અને પાપનું ગળનું નાશ, એવો જે મંગળિક ભાવ, આવા પરમાત્માને જે શ્રદ્ધામાં લે એને પાપ ગળે ને પવિત્રતાની પ્રાપ્તિ. સમજાણું કાંઈ? અનેકાંતમાં સ્થિત જેનો મહિમા છે તે પરમાત્માને નમસ્કાર હો. એને હું નમન કરું. એ સિવાય પરમાત્માનું બીજું સ્વરૂપ કહેતા હોય એને હું નમન કરતો એટલે કે પરમાત્મા એવા હોઈ શકતા નથી. સમજાણું કાંઈ? એ મંગળિક કર્યું. મંગળિક બીજો શ્લોક આચાર્યદેવ લોક શ્લોક દ્વારા જીનવાની કરી. દેવની વાત કરી. દેવને સજા. હવે વાણીને પોતે છે એટલે ગુરુ નથી લેતા. દુર્નિવાર નયાનિક વિરોધ ધ્વંસમ ઔષધિ સાત્કાર જીવિકા જીહાદ જૈની સિદ્ધાંત પદ્ધતિ સંજ્ઞાનમલ જ્યોતિ જનની દીનયાશ્રયા અથ સમય વ્યાખ્યા સંક્ષેપેણ અભિધીયતે. બીજો ત્રીજો શ્લોક છે. પછી આવશે પાછળ ટીકાકાર કે સાતકાર જેમ જીવન છે પહેલેથી લીધું. વિતરાગદેવની સિદ્ધાંત પદ્ધતિનું જીવન સાત છે. કથનથી કોઈ અપેક્ષા કેવું એટલે કે આત્મા દ્રવ્ય વસ્તુ નિત્ય છે, પર્યાય અનિત્ય છે એમ કેવું. પણ આત્મા એકાંત નિત્ય છે એ વસ્તુનું સ્વરૂપ નથી. હોય એમ કેવું છે ને કે અનિત્ય ને નિત્ય બે છે. કારણ કે નિત્ય છે એ ધ્રુવ છે અને અનિત્ય છે તેનું પરિણામ બદલે છે. બદલવું જો ન હોય તો વસ્તુમાં શુદ્ધતા આવીને અશુદ્ધતા પડી શકે. નિત્ય કુટસ્થ જો હોય તો આત્માના આનંદનો અનુભવ કુટસ્થમાં હોઈ શકે નહીં. દુઃખનું નાશ અને આનંદની પ્રાપ્તિ એ તો પરિણમન હોય તો થાય, બદલતો હોય તો થાય. પણ એકલો ધ્રુવ હોય તો દુઃખનો નાશ અને એના સ્થાનમાં આનંદની પ્રાપ્તિ એ પરિણમનનું બદલવું અનિત્યતા ન હોય તો બની શકે નહીં. ન્યાય સમજાય છે કાંઈ? આમ તો માનવને કહે છે આમને સમજવું પણ સમજવાની શૈલી બહુ ઝીણી બહુ સમજવાય. ભજન ભજન બનાવે છે ને એ કહ્યું કહેતો તો હમણાં કોકનું કહ્યું શું કહો હા કહ્યું નહીં કહ્યું કીધા કાક કહ્યું મૂળાકારનું કોક આવ્યા તો કોક અઢવાનું હા એ કેવી થાય કઈ સમજ મને જાય ભલે પછી ખોટ નહીં આવ્યા જોવાય કઈ પણ કવિ તો કહેવાય કે ને કાગ કયું છે ને દુલારા અત્યારે આવી ગયા સૈન્ય હા કે છે સાતકાર જેનું જીવન છે કોનું? વાણીનું સિદ્ધાંત. શાસ્ત્રના વચનોમાં સાતકાર છે. આત્મા દ્રવ્ય વસ્તુ નિત્ય છે, પર્યાય આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. બાળાદિ વય ત્રણનું જ્ઞાન એકને થાય. એક જ રૂપ રહેતો હોય તો એને સમજીને અશુદ્ધતા ટાળવી અને પવિત્રતા પ્રગટ કરવી એવું પરિણમનને અનિત ન હોય તો બની શકે.
અને નિત ન હોય તો એમાંથી પરિણમો કોને આધારે બદલે છે, કોને આધારે એ પણ રહેતો ભાઈ. વિતરાગની વાણી જૈની જીન ભગવાનની સિદ્ધાંત પદ્ધતિ કે છે, જીનદેવની સિદ્ધાંત પદ્ધતિનું જીવન છે. શ્રાદ્ધપદ જીનદેવની સિદ્ધાંત જીવન છે. કથનથી કોઈ અપેક્ષા કોઈ પ્રકારે ભગવાન આત્મા સંસારમાં રહ્યો શુદ્ધ છે. એ કઈ અપેક્ષા એ કે ધ્રુવ દ્રવ્યની અપેક્ષા એ પર્યાય અપેક્ષા અશુદ્ધ છે. જો અશુદ્ધ ન હોય તો દુઃખ ન હોય, અને દુઃખ ન હોય તો એને કઈ સમજવાનું રહેતું સમજવું છે અને અણસમજણ ટાળવી છે. એવી એની દશામાં પરિણમન અનિતનું ન હોય તો આ થતું સમજાણું કાંઈ. એટલે જીનવાણીનું જીવન સાત અપેક્ષા એ કહેવું તે જીવન છે. તોય વાણીનું વાણીપણું છે જીવન એટલી. નૈત્રી વિતરાગની વાણી ન હોય એ વાણી હતી. આત્મા આનંદ છે, આનંદ છે, પણ આનંદ કઈ રીતે છે? વર્તમાન દશામાં આનંદ છે. એ દશામાં આનંદ હોય તો કરવાનું એને રહે. હું સમજાણું કાંઈ. આનંદ તો એનો સ્વભાવ ત્રિકાળી ધ્રુવ આનંદ ધ્રુવ સ્વરૂપ છે. એ જીનવાણી એને ધ્રુવ સ્વરૂપે આનંદ કહે છે, અને પર્યાયમાં એને દુઃખ છે એમ જીનવાણી કહે છે. સમજાણું કાંઈ. જો આ રીતે વાણીનું જીવનપણું ન હોય તો કોઈ રીતે વસ્તુ નિત્ય અનિત સિદ્ધ થતી, અને નિત્ય અનિત સિદ્ધ થયા વિના કાયમ રહેનારું અને બદલવું કાર્ય થવું એ સંભવતું પરણમે નહીં તો કાર્ય ન થાય. અને પરણમે એટલો રહે તો પરિણમન કોને આધારે થાય કે ધ્રુવ ન રહે. આ બધું સમજવું પડશે. વેપારી જણ એમ કેમ વેપારી અમારે બહુ સમજે નહીં, એ વકીલો સમજે મળવાનું છે. કેટલાક વેપારી કે આપણે બહુ સમજીને વેપાર કરનાર પણ હોય એ તો જજ છે. જજ ને બુદ્ધિ વાળા સમજે છે, પણ બુદ્ધિ વાળા છે બધા. આત્મા જ્ઞાન સ્વરૂપ કેવળ જ્ઞાન નો કંદ છે. એની પર્યાયમાં અવસ્થામાં ભાન નથી. એને ભાન નથી તો એ ભાનને ટાળવા માટે ભાન કરાવવાની વાત કે છે. જીનવાણીમાં એ જીવન છે કે એને ટાળવાનું બતાવે, અને નિત્ય છે એવું પણ એને ટાળવાનું ક્યારે બતાવી શકાય કે એમાં પલટવાની પર્યાયનો અનિત ધર્મ હોય તો. અનિત ધર્મ ન હોય ને નિત્ય જ હોય તો પલટું બની શકતો. સમજાણું કાંઈ. સાતકાર જેનું જીવન છે, સિદ્ધાંત પદ્ધતિનું જીવન છે, સિદ્ધાંત વાણીનું પણ એવું જીવન છે કે વાણી સાબિત થતી ને. વાચ્ય જે પદાર્થ છે એવો જ જે વાચકમાં એ જાતનો ભાવ હોય તો તે વાચક તત્વ સાચું કહેવાય. વસ્તુમાં છે એનાથી વિરુદ્ધ વાચક હોય તો વાચક ક્યાં થયું? સમજાણું કાંઈ. વસ્તુ જેવી છે ભગવાન આત્મા કે પરમાણુ પોઈન્ટ દરેક વસ્તુથી નિત્ય રહે અને અવસ્થાથી હાલતથી બદલે. બદલવાનો એનો ધર્મ છે, ટકવાનો પણ બે એનો ધર્મ એક સાથે છે. એવું કહેનાર જે વાણી છે તે વાણીની પદ્ધતિ આ સાતકારની છે. કથનથી નિત છે, કથનથી અનિત છે, કથનથી શુદ્ધ છે. વસ્તુ સંસારમાં અપેક્ષા એ અશુદ્ધતા દુઃખ છે દશામાં. જો દુઃખ ન હોય તો દુઃખને ટાળીને આનંદ અંદર છે પ્રગટ કરવો એ રહેતો નથી. સમજાણું કાંઈ. એવી જીન ભગવાનની સિદ્ધાંત પદ્ધતિ છે કે જે દુર્નિવાર નૈ સમૂહના વિરોધનું નાશ કરનારી એ ઔષધિ છે. નિવારવો મુશ્કેલ, ટાળવો મુશ્કેલ છે. નૈ સમૂહનો વિરોધ, નહીતર વિરોધ કરી શકે. આત્મા નિત્ય નથી,
અનિત છે? હા, સાંભળવું બાબા 2003 છે. એક બાવો આવ્યો મહારાજ જૈનના છે ને હાથમાં વાલો સાંભળવા દે રાતે એના રાતે ચડતા નીકળતા રોશની બેઠો રોશનલાલ. પછી જો વસ્તુ દરેક છે એ કાયમ રહેનારી પણ છે અને બદલે છે, બદલતી ન હોય તો એમાં કાર્ય થાય. હે આત્માની બાબો એમ શું પૂછ્યા વાંકાને ઉતારમાં એને વસ્તુની આખી એવી ગડબડ કરી છે ને લોકોની. વળી કે જો આત્યંતિક દુઃખથી મુક્ત થવું ત્યારે દુઃખ છે ને, દુઃખ છે ને, દુઃખની અસ્થિ છે ને, દુઃખની અસ્થિ છે તે સી રીતે છે? એ પર્યાયમાં દુઃખની અસ્થિ છે, અવસ્થામાં કે પિતાળમાં? વસ્તુની ખબર નથી અને ધર્મ થઈ શકે? જે રીતે વસ્તુ છે તે રીતે તેનું જ્ઞાન ન થાય તો તે વસ્તુ સતનો સ્વીકાર થયા વિના એને સતનો લાભ મળી શકે? હા હા, સમજાણું કાંઈ? ગુરુપતિ હોય અને એમ કે ભિખારી થો, જવાબ છે એમ આત્મામાં જે રીતે સતપણું ત્રિકાળપણું છે ને પર્યાય બદલવું છે, ત્રિકાળે આનંદ છે ને પર્યાયમાં દુઃખ છે, એ રીતે છે. એ રીતે છે એમ જ્યાં સુધી બરાબર નહીં જાણે ત્યાં સુધી એને આત્માનો જવાબ સાચો મળશે. એ તત્વની શ્રદ્ધા હાથી થશે ને. સમજાણું કાંઈ? હા, જ્યાં શ્રદ્ધામાં જ્યાં ભૂલ છે એને આત્માનો અનુભવ થાય નહીં એમ કે છે. એ દુર્નિવાર નહીં સમૂહના વિરોધનો નાશ કરે. દેખો, અસ્થિ કેવું વળી એને નાસ્તી કેવું. આત્મા છે કે હા, આત્મા નથી કે હા, હા છે ને નથી કે છે એ પોતાવડી અને નથી એ પરને લઈને નથી. એવી અપેક્ષાના કથન વસ્તુને સિદ્ધ કરે. એ અપેક્ષા ન સમજે અને એ વસ્તુની સિદ્ધિ થતી. સમજાણું કાંઈ? ઘણા વર્ષ પહેલા હતા ને આચાર હતા ચંદ્રકાંત એ ફેરી ઘણા વર્ષ 92 સાલ જ્યાં સાથે વ્યવસ્થામાં આવે ને હારી આવે અમારે ત્યાં જવું એને ઓલા બધું કે જૈન જીવની અજીવ છે પણ ખરો ને અજીવ નથી પણ કેમ છે શી રીતે છે નથી એ તો કઈ નથી હજી કે છે હોય તો છે ખરો નથી ખરો એટલે શું પણ કીધું છે. હજી પોતાની અપેક્ષા આત્માની અપેક્ષા નથી પણ અજીવની અપેક્ષા એમ જ વાત છે. એ બધા વાંચેલો લો એટલું બધું ચંદ્રકાંત ભગેલા તમે જોવાનું આચાર હતા ગુરુકુળમાં. આ 92 ની વાત છે. 92 જેઠ સુદ 5 ત્યાં જતા ને પડે દેરા ની તિથિ હતી વખતા હારી હારી આ વાત ખૂણે છે ખૂણે થઈ ગઈ. આ દરવાજો છે ને મહાત્મા ખૂણે હું આગળ ત્યાં થઈ કે હજી જળ છે ખરું જળ નથી ખરું એટલે પણ છે ખરું નથી ખરું હું વ્યાખ્યા છું કઈ નિર્ણય કરો. છે ખરું એટલે પોતે જળ જળપણે છે પણ આત્મા પણ જળ નથી એટલે જળ છે અને નથી આમ છે ને નથી કહેવાય. પણ જળ છે ખરું જગત માનો તો છે ન માનો નથી એમ છે કઈ? સમજાણું કાંઈ? મોટો ગોતો છે એમાં આખા તત્વનો કે છે દુર્નિવાર નહીં સમૂહ વિરોધ. પાછો વિરોધ કીધો ને. દરેક વસ્તુ નિત્યત્વ અનિયતત્વ જો વગેરે અનેક અંતમય ધર્મ છે ને નીચે વસ્તુની સર્વથા અનિત્યતા તેમ સર્વથા અનિત્યતા માનવામાં પૂરેપૂરો વિરોધ આવતો હોવા છતાં કથનથી દ્રવ્ય અપેક્ષા એ નિત્યતા અને કથનથી પર્યાય બદલવાના અપેક્ષા અનિત્યતા માનવામાં જરા પણ વિરોધ આવતો એવી જનવાણી સ્પષ્ટ સમજાવે છે.
અરે મંગળ શરૂઆત કરે છે. આ રીતે જીન ભગવાનની વાણી શ્રાદ્ધવા ગળી અપેક્ષા કરતા નથી. વસ્તુનું પરમ યથાર્થ નિરૂપણ, વસ્તુનું પરમ યથાર્થ નિરૂપણ કરીને નિત્યત્વ અનિત્યત્વ આદિ ધર્મોમાં અને તે ધર્મ બતાવનારા નયોમાં અવિરોધ સુમેળ જયકુમારજી એટલે સુમેળ કરે છે. અબાધિતપણે સિદ્ધ કરે છે. અને એ ધર્મો વિના વસ્તુની નિષ્પત્તિ જ ન હોય એમ નિર્બાધપણે સ્થાપે. એ બધું વાંચે તો સમજાયું કે અધર ને અધર કે પકડાયું નથી. આ ઉપરથી મારે ગપ્પા ડક્કા નથી, અંદર થોડું ઘણું સાંભળો એટલું બને. હા પણ એ બધા ઘડિયાળમાં આમ જ્યાં ત્યાં ફાંકે, બીજામાં ભળે, બીજામાં ભળે, જ્યાં હોય ત્યાં ભળે, રજનીશમાં ભળે. હમણાં આવ્યા છે ત્યાં, આવ્યા છે ને ત્યાં. હવે નથી ફરતી જો તમારું એનું કીધું જ્યાં મોઢા મળે ત્યાં જાય. મૂકે પણ માન હાથમાં જાય. મૂકે હું ત્યાં કરો જતા જાઉં ખોટામાં બોકરા કપાતા હોય ત્યાં જાય માન મળે એમ જાતા છે ને. એમ આ જ્યાં તત્વનો વિરોધ સાબિત કરતા હોય ત્યાં બોકરા કપાય છે, આત્માની હિંસા થાય છે. એવા તત્વમાં મુખ્યતા થઈને માન મળે એ વાત સાચી સારી નથી. એમ એટલે સાચી નથી. વાત હોય તો બધી આવે. જો શું કીધું? દૂરની વાત નહીં સમજવું, નીત ને અનિત. હવે એનો નિગોર રીતે કરવો કે છે. એ વિરોધ નો નાશ કરનારી ઔષધિ છે. આ ઔષધિ છે. આત્મા એક છે, વસ્તુ પણ એક છે. એ જ એક છે તે અનેક છે. આ મારે ભારે વિરોધ હતો. કઈ રીતે અનેક છે? એના અનંતી શક્તિઓ, જ્ઞાન, દર્શન, આનંદ ની દશા અનેક છે. તે અપેક્ષા અનેક છે. વસ્તુ તરીકે એની ચીજ એક છે ને એની અનેક છે. અપેક્ષા ફેરે. સમજાણું કાંઈ? એવા એક અને અનેકનો વિરોધ મટાડનાર કથનચિત અપેક્ષા કહીને વિરોધ મટાડી દે તે જીનવાણીને વાણી યથાર્થ કહેવામાં આવે. સમજાણું કાંઈ? વિરોધ ઔષધિ છે જયવંતો. જો એ વાણી જયવંતો છે. વાણી સ્વરૂપની પરમાત્માની મુખથી નીકળેલી આવું સ્વરૂપને બતાવનારી જયવંત એમ કરીને મંગળ કર્યું છે.